ઝઘડિયા તાલુકામાં નર્મદા જયંતીની ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી। ઝઘડિયા તાલુકાના પવિત્ર નર્મદા કિનારાના તમામ ગામોમાં નર્મદા પ્રાગટ્ય દિનની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। નર્મદા કિનારે વસેલા તમામ ગામોમાં, મંદિરોમાં, આશ્રમમાં નર્મદા ઘાટ ઉપર સવારથી જ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। નર્મદા પૂજન, સામૂહિક આરતી ઉપરાંત મોડી સાંજે નર્મદાના પવિત્ર જળમાં દીવડા તરતા મૂકી પૂજન કરાયું હતું। નર્મદાના એક કિનારાથી સામે કિનારા સુધી માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવી। મેકલ પર્વત ઉપર ધ્યાન પર બેસેલા મહાદેવ શિવ શંભુના શરીર ઉપરથી પણ સેવા સ્વરૂપે નીકળી પૃથ્વીને પવિત્ર કરતી અને જેમાં દર્શન માત્રથી મનુષ્યને તમામ પાપોમાંથી મુક્તિ મળે તેવી પુણ્ય સલીલામાં નર્મદાજીની પ્રાગટ્ય દિનની ઝઘડિયા તાલુકામાં ખૂબ જ ઉત્સાહભેર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી। ઝઘડિયા મઢી કિનારે તેમજ નર્મદા કિનારે વસેલા જૂનાપોરા, ભાલોદ, અસા, શાશ્વત, મારુતિધામ, કૃષ્ણપરી ગામે માતાજીની પૂજા કરવામાં આવી। નર્મદા નદી કિનારે આવેલ માતાજીના મંદિરે મંત્રોચ્ચાર દ્વારા હોમાષ્ટક યજ્ઞ કરવામાં આવ્યો હતો। સાથે સાથે ઝઘડિયા મઢી ઘાટ ખાતે પરંપરાગત રીતે નર્મદાના ભાવિક ભક્તો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર શ્રદ્ધાળુએ પ્રસાદીનો લાભ લીધો હતો। ઝઘડિયા નર્મદા કાંઠાથી સામે સુકલતીર્થ ઘાટ સુધી માતાજીને ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। નિમેશ ગોસ્વામી, આરએન ન્યૂઝ, ઝઘડિયા।